અમરેલી સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર એટલે મંદબુદ્ધિની સ્કૂલ, ટ્રેનિંગ સ્કૂલ અને છાત્રાલય. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આજે આ મંદબુદ્ધિના બાળકો કેવી શ્રદ્ધાપૂર્વક શ્રી ગણેશ ભગવાનના વિસર્જન નિમિત્તે અત્યારે આરતી કરી રહ્યા છે. મારી ગણપતિ ભગવાનને પ્રાર્થના છે કે આ મંદબુદ્ધિના બાળકો માટેની કૃપા દ્રષ્ટિ કરે અને તેઓને સમાજમાં બધાની સાથે તેઓ મળીને ચાલી શકે, સમાજની અંદર ની અંદર ચાલી શકે તેવું તેમને જ્ઞાન આપે અને તેમને આત્મનિર્ભર બનાવે. મિત્રો, આ સંસ્થા અમરેલીની અંદર આ સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ પરીખના નેતૃત્વ હેઠળ આ સંસ્થા ચાલી રહી છે. અત્યારે સંસ્થાની અંદર ટ્રેનિંગ સ્કૂલમાં આશરે 22 જેટલા બાળકો આવે છે અને સંસ્થાની અંદર આશરે છાત્રાલયમાં 5 જેટલી છોકરીઓ નિવાસ કરે છે. 5 છોકરીઓ અને મારા વયોવૃદ્ધ ભૂતપૂર્વ ટીચર શ્રી ભાગીરથીબેન સોલંકી આ સંસ્થાને પૂરેપૂરું માર્ગદર્શન આપે છે અને સપોર્ટ કરે છે. મિત્રો, મારી આપને નમ્ર વિનંતી છે કે આ સંસ્થા દિન પ્રતિદિન આગળ વધે અને આ સંસ્થાનો અમરેલી જિલ્લાની અંદર બધા બાળકોને, મંદબુદ્ધિના બધા બાળકોને લાભ મળે તેવી રીતે આ સંસ્થાને ડેવલપ કરવા માટે આપના સપોર્ટની સખ્ત જરૂરત છે. હું સોનુબેન બકાલી તથા અમારા ટીચર વનિતાબેન, સમગ્ર સ્ટાફ જયશ્રીબેન, જયંતિભાઈ, શાંતુબેન, અમારા ડ્રાઈવર શ્રી ભરતભાઈ, અમારા ગાર્ડિયન્સ, ભૂતપૂર્વ ગાર્ડિયન્સ ભાગીરથીબેન સોલંકી, સર્વેને આપ સૌને પ્રણામ અસ્તુ.